જુલાઈ 2026 દેશની તમામ સડકો પર જ્યાં જ્યાં યુવકો વિરોધ નોંધાવી રહ્યા છે તે સૌની એક જ માંગ છે. તો કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન જેનું રાજીનામું માંગી રહ્યા છે આ યુવકો? દેશના શિક્ષા મંત્રીને કેમ શિક્ષા મળી રહી છે? તેમના માથે આ કાંટાળો તાજ છે વિવાદોનું, છતાં પણ તેઓ ખુરશી પર અકબંધ કેમ છે? કેમ મોદી સરકાર તેમને ઉઠાડી નથી મૂકતી? દેશના લાખો યુવકો જેનો વિરોધ કરી રહ્યા છે તેમને કેમ બચાવી રહી છે? ધર્મેન્દ્ર પ્રધાનને કેમ બચાવી રહી છે મોદી ગવર્મેન્ટ? તે સવાલનો જવાબ તમામ યુવકો, તમામ પ્રદર્શનકારીઓ માંગી રહ્યા છે. તમામ મોટા રાજકીય વિશ્લેષકો પણ આ ચર્ચા કરી રહ્યા છે કે કેમ તેમને ઉઠાડી નથી મુકાતા. તે સવાલનો જવાબ તમે વિચારજો. એ બાદ પહેલાં આ વિડીયો જુઓ જેમાં ધર્મેન્દ્ર પ્રધાનની તમામ માહિતી આજે તમને આપવી છે. કઈ રીતે તેઓ પહેલાં સંઘમાં જોડાયા, બાદ સંગઠનમાં જોડાયા અને પછી સરકારમાં પોતાનું પદ મેળવ્યું છે. કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન? કઈ રીતે તેમને રાજનીતિ ગળથૂથીમાં મળી છે અને કઈ રીતે તેમણે પોતાને નરેન્દ્ર મોદી સરકારમાં 2014માં સરકાર બની ત્યારથી તો સતત પોતાને કેબિનેટની અંદર રાખ્યા છે. એવું તો શું જાદુ છે તેમની પાસે કે તે એક સમય ચૂંટણી પણ જીતાવી જાણે છે તો બીજા સમય પોતે એક સારું એવું મંત્રાલય પણ પોતાની પાસે રાખી શકે છે. કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન જેને ઓડિશાનો મુખ્યમંત્રી તરીકે પણ જોવામાં આવી રહ્યો હતો? એ ધર્મેન્દ્ર પ્રધાન જેને ભાજપના સંગઠનમાં જ્યારે નીતિન નબીનનું જે પદ મળવાનું હતું તે પદના દાવેદાર કહેવાતા હતા તેવા ધર્મેન્દ્ર પ્રધાન કોણ છે તેની આજે વિસ્તારપૂર્વક માહિતી તમને આપવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. આપણે વાત કરી રહ્યા છીએ ધર્મેન્દ્ર પ્રધાનની. સંગઠન, સંઘ અને સરકાર આ ત્રણેયનો જેને સહકાર મળી રહ્યો છે તેવા ધર્મેન્દ્ર પ્રધાનની સામે અત્યારે ઘણા બધા સવાલો છે. પણ અત્યારે આપણે જાણીએ તેમના શરૂઆતની કારકિર્દીથી લઈને કે કઈ રીતે ધર્મેન્દ્ર પ્રધાન કોણ છે અને તે મંત્રી કઈ રીતે બન્યા. શરૂઆત કરીએ તેના જન્મથી, ક્યાંથી તેમનો જન્મ થયો છે. શરૂઆત કરીએ તો 1969નું વર્ષ હતું. 26મી જૂન જ્યારે તેમનો જન્મ થયો. તલચેર અંગુર જિલ્લો ઓડિશામાં આવેલું છે. તેમનું પૂરું નામ ધર્મેન્દ્ર દેવેન્દ્ર પ્રધાન. પિતા દેવેન્દ્ર પ્રધાન અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રહ્યા છે અને જેમને ઓડિશામાં ભાજપના ભીષ્મ પિતામહ પણ કહેવામાં આવે છે. કારણ કે જ્યારથી ઓડિશા અને ભાજપની સ્થાપના થઈ ત્યારથી ઓડિશામાં ભાજપને ખૂબ મજબૂત સ્થિતિમાં તેમના પિતા લઈને આવ્યા હતા. સંગઠનનો પાયો જ ઓડિશામાં તેમના પિતાએ નાખ્યો હતો. તેમના પિતા પોતે ડૉક્ટર હતા, MBBS હતા અને બાદમાં રાજનીતિમાં આવ્યા અને રાજનીતિમાં આવ્યા બાદ કેન્દ્રમાં પણ તેઓ મંત્રી તરીકે રહ્યા હતા. અને આ જ પિતાનું કામ જે છે તે પગલે ને પગલે ધર્મેન્દ્ર પ્રધાન પણ કરી રહ્યા હતા અને તેમણે પણ સંગઠનને એટલું મજબૂત કર્યું કે 2024માં પહેલી વાર ભાજપને એકલા હાથે ઓડિશામાં સરકાર બનાવવાનું સૌભાગ્ય મળ્યું અને તેમાં મુખ્યમંત્રીના દાવેદાર ધર્મેન્દ્ર પ્રધાનને પણ જોવામાં આવી રહ્યા હતા. માતાનું નામ છે બસંત મંજરી પ્રધાન, પત્નીનું નામ મૃદુલા ઠાકુર પ્રધાન જે મેનેજિંગ ટ્રસ્ટી છે વિકાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કુલ સંપત્તિ છે તેમની 6.92 કરોડ અને તેમને દેવું છે 53.37 લાખ જેટલું. જે આ માહિતી છે તે તેમની તાજેતરમાં જે ચૂંટણી માટે એફિડેવિટ મૂકી હતી તે મુજબ આ માહિતી છે. તેમની ઉપર 5 અલગ અલગ કેસ, ક્રિમિનલ કેસ જે છે તેમની સામે નોંધાયેલા છે. શિક્ષણ મંત્રી જેની સામે અત્યારે વિદ્યાર્થીઓ જ વિરોધ કરી રહ્યા છે તે વિદ્યાર્થી તરીકે શિક્ષણ મંત્રીનું જીવન કેવું હતું તે જાણવાની કોશિશ કરીએ તો તેમણે પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિકનું જે શિક્ષણ હતું તેમણે ઓડિશામાંથી જ મેળવ્યું હતું અને ત્યારબાદ 1990માં તેઓ MA કરે છે, એન્થ્રોપોલોજીમાં માસ્ટર્સ કરે છે અને જેમ તમામ ભાજપના નેતાઓ પોતાની જે કાર્યશાળા છે, સ્કૂલ છે તે ABVPમાંથી જ તેમણે પણ પોતે શરૂઆત કરી હતી પોતાની રાજનીતિની અને તે પહેલાં નાનપણથી તેઓ RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. અને આ જ સ્વયંસેવક સંઘના સંસ્કાર હતા કે પછી ઇન્ફ્લુઅન્સ કહો તે આગળ તેમનું જે પણ કાર્યાલય હતો, કાર્યકાળ હતો તેમાં તમને જોવા મળશે. તે જે પણ કામ કરે છે તેમાં તમને આ સંગઠનના વિચારો જોવા મળશે. અને આજ તેમની સામે એક વિવાદ એ પણ આવ્યો હતો કે જ્યારે તેઓ શિક્ષા મંત્રી બન્યા, સિલેબસમાં ફેરફાર કર્યો ત્યારે ઘણા બધા એવા
સંઘની જે વિચારધારાવાળા કહેવાતા વિષયો છે તેમણે શિક્ષણમાં મૂક્યા તેવો તેમની સામે આરોપ છે. અને એબીવીપી બાદ તેઓ 1998માં ભાજપમાં યુવા જનતા મોરચામાં જોડાયા, BJYMમાં જોડાયા હતા. અને 98માં જોડાયા બાદ 2000માં પહેલીવાર તેઓ MLA તરીકે ઓડિશામાંથી ચૂંટાય છે અને 2004માં તેઓ સાંસદ બની જાય છે. લોકસભાની 14મી લોકસભા હતી તેમાં તેઓ ચૂંટાય છે અને દેવગઢ લોકસભા પરથી જીત મેળવે છે. આ સમયે તેમના પિતા પણ જીત્યા હતા અને ત્યારબાદ 2009માં એકવાર ફરી લોકસભામાં ચૂંટણીમાં તેઓ દાવેદારી કરે છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી જાય છે. પરંતુ ભાજપ તેમની કિંમત જાણતું હતું. સંઘનું પણ તેમને ખાસું એવું એક પીઠબળ હતું અને તેના જ કારણે 2012માં તેમને પહેલાં બિહાર અને ત્યારબાદ મધ્યપ્રદેશથી રાજ્યસભામાંથી તેમને મોકલવામાં આવે છે અને 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે ફરી એકવાર તેઓ જે છે તે સંબલપુર લોકસભા બેઠક પરથી જીત મેળવે છે, ઓડિશાની સંબલપુર બેઠક, અને ત્યાંથી તેઓ જીત મેળવે છે. અને આ હતી તેમની રાજકીય સફર. પરંતુ હવે તેમની સરકારની સફર જોઈએ તો 2014 પહેલીવાર મોદી સરકારની ગવર્મેન્ટ બને છે અને ત્યારથી જ ધર્મેન્દ્ર પ્રધાન મંત્રી તરીકે કેબિનેટમાં રહ્યા છે. અને તેમની વાત કરીએ તો ભારતના સૌથી લાંબા સમય સુધી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકે તેઓ રહ્યા છે. અને 2017માં તેમને સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ મંત્રાલય મળ્યું હતું. 2019માં થોડા સમય માટે સ્ટીલ મંત્રાલયની પણ જવાબદારી મળી હતી. અને નરેન્દ્ર મોદીનું અને મોદી સરકારનું સપનું એવું NEP નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એને પૂરું કરવાની જવાબદારી સોંપવામાં આવી ધર્મેન્દ્ર પ્રધાનને, કારણ કે તે સમય સુધીમાં તે સંગઠનમાં અને સરકારમાં પોતાની મજબૂત એક નેતાની છાપ બનાવી ચૂક્યા હતા. એટલે કે નરેન્દ્ર મોદીએ પોતાના શિક્ષણનું જે સ્વપ્ન હતું તેની માટે તેમણે ધર્મેન્દ્ર પ્રધાનને સિલેક્ટ કર્યા અને ત્યારથી જ તેમની સામે વિવાદની શરૂઆત થઈ. સૌથી પહેલો વિવાદ આવ્યો, NEP પોતે જ એક વિવાદ બન્યું. વિપક્ષે ઘણા બધા તેમની સામે જે છે તે સવાલ ઊભા કર્યા. એમ તો જ્યારે તેઓ પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે પણ તેમની સામે પેટ્રોલની કિંમત જે વધતી હતી ત્યારે ઘણા બધા સવાલો તેમની સામે ઊભા થયા હતા, પરંતુ સરકાર તેની સાથે ઊભી હતી. અને આજે જ્યારે તેમની સામે આટલા બધા સવાલો ફરી એકવાર ઊભા થઈ રહ્યા છે ત્યારે પણ સરકાર તેમની સામે ઊભી છે. પરંતુ જે મીડિયામાં વાતચીત ચાલી રહી છે તે મુજબ પાછલા ઘણા મહિનાઓથી નરેન્દ્ર મોદી પાસે ધર્મેન્દ્ર પ્રધાન વાતચીત કરવા માટે, બેઠક કરવા માટે સમય માંગી રહ્યા છે, પરંતુ તેમને સમય મળ્યો નથી. ગઈકાલે જ જ્યારે એક તરફ દિલ્હીમાં આવું ઉગ્ર વાતાવરણ બન્યું હતું, આંદોલન ચાલી રહ્યું હતું, ને ત્યારે જ દેશના ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક કરી હતી. બેઠકમાં શું વાતચીત થઈ તે તો હવે તે બંને જ જાણે. પરંતુ જ્યારથી શિક્ષણ મંત્રી બન્યા ત્યારથી તેમની સામે વિવાદની શરૂઆત થઈ ચૂકી હતી. તેમની સામે ઘણા બધા વિવાદો આવ્યા, જેમ કે મુગલોનો ઇતિહાસ જે છે તે હટાવવામાં આવ્યો, સાથે સાથે સિલેબસમાં ફેરફાર કરવામાં આવ્યો, ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા, ઇતિહાસ સાથે છેડછાડ કર્યો, ફેરફાર કર્યો, તેવા પણ ઘણા બધા આરોપો તેમની સામે લાગ્યા હતા. પરંતુ સૌથી મોટો આરોપ લાગ્યો 2026માં જ્યારે નીટની એક્ઝામનું પેપર ફૂટી ગયું અને ત્યારે જવાબદારી લેવાની વાત આવી ત્યારે શિક્ષણ મંત્રીએ પોતે પહેલાં જવાબદારી સ્વીકારી નહીં અને ત્યારબાદ CBSEનું જે પોર્ટલ હતું તેમાં પણ ઘણા બધા છબરડાઓ જોવા મળ્યા. આવી ખૂબ વધારે જે છે તે ગંભીર એવા આરોપો તેમની સામે લાગ્યા, છતાં પણ જવાબદેહી નક્કી ન થઈ અને તેના કારણે આજે યુવકો લાલઘૂમ થયા છે. પરંતુ સવાલ એ થાય કે મોદી સરકાર તેમને હટાવતી કેમ નથી? ઘણા બધા લોકો આની ઉપર ચર્ચા કરી રહ્યા છે. સાચું કારણ શું હોઈ શકે તે ખબર નથી, પરંતુ સંભવિત કારણ ઉપર વાત કરી લઈએ તો એની માટે તમારે સમજવું પડશે કે સંઘથી એક તો તેમનું ખૂબ વધારે સારું એવું કનેક્શન છે, સંઘનો તેમને ફૂલ સપોર્ટ છે, સંગઠનમાં પણ તેઓ એટલા જ મજબૂત છે. તમને સંગઠનની વાત કરી દઈએ તો ઉત્તરાખંડની 2017ની ચૂંટણી, કર્ણાટકની 2018ની, ઉત્તર પ્રદેશની 2022ની, બિહારની 2025ની રાજ્યસભાની ચૂંટણીઓ હતી અને લોકસભાની જે પણ ચૂંટણીઓ ગઈ છે, ઓડિશાની જે હમણાં 2024ની ચૂંટણી ગઈ છે, તે તમામમાં પ્રભારી તરીકે તેમણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેને સુપેરે પાર પાડી છે. સંગઠનમાં ખૂબ મજબૂત છે અને સાથે સાથે એકાઉન્ટેબિલિટીની જે વાત આવે છે, જો તે એકવાર સ્વીકારી લેવામાં આવે તો ત્યારબાદ ઘણા બધા એવા મંત્રીઓ છે જેની સામે સવાલ ઊભા થાય અને તે સવાલ રાજીનામા સુધી પહોંચે તેવી સંભાવનાઓ અત્યારે ગવર્મેન્ટ જોઈ રહી હોય. અને 2014થી જ્યારથી આ ગવર્મેન્ટ આવી છે ત્યારથી તેમણે એવી કોઈ પણ અત્યાર સુધી રાજીનામું જે છે તે નૈતિકતા સ્વીકારીને
નૈતિકતા જાણીને સ્વીકાર્યું હોય તેવું અત્યાર સુધી બની નથી. અને આ જ જે તેમનો રેકોર્ડ છે તેમને કાયમ રાખવા માગતી હોય તે રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અત્યાર સુધી સ્વીકારવામાં આવ્યું નથી. આ હતી આખી માહિતી, જેના કારણે તમે હવે નક્કી કરો કે જે સંઘ, સંગઠન અને સરકારમાં ખૂબ મજબૂત ઉમેદવાર એવા ધર્મેન્દ્ર પ્રધાન, અત્યારે જેમણે 2021 પહેલાં ખૂબ સારું એવું પરફોર્મન્સ આપ્યું હતું, તેની સામે અત્યારે વિદ્યાર્થીઓ ઉતર્યા છે. તેઓ રાજીનામું આપે કે ના આપે તે ખબર નહીં, પરંતુ અત્યાર સુધી તેમની જે કારકિર્દી હતી, તેમની જે બાયોગ્રાફી હતી, તે હવે તમને જણાવી. કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધર્મેન્દ્ર પ્રધાનના વ્યક્તિત્વ વિશે તમે શું વિચારો છો તે પણ તમે જરૂર જણાવજો. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.